જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 27 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર કમોસમી વરસાદની સંભાવનાઓ ઊભી થઈ છે। ગઈકાલના રોજમાં ગુજરાતની અંદર વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। આજે પણ ગુજરાતની અંદર અમુક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે, તો કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ આગામી દિવસ દરમિયાન તાપમાન કેવું નોંધાશે, તાપમાનમાં કેટલો વધારો થશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતના હવામાનમાં એકાએક પલટો ગઈકાલથી જોવા મળી રહી છે, કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે। સાથે જ એક સાયક્લોનિક સર્ક્યુલેશન મહારાષ્ટ્ર આજુબાજુ જોવા મળી રહી છે, જેના કારણે એક સર્કલ બંધાણું છે, જેની અસર હાલ તો મહારાષ્ટ્ર તેમજ ગુજરાત બોર્ડર લાગુ વિસ્તારના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારની અંદર વાતાવરણમાં આજે પલટો જોવા મળી રહી છે। ઘાટા વાદળો પણ જોવા મળ્યા હતા, તેની સાથે હળવા વરસાદી ઝાપટા પણ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલના રોજમાં પણ મોટાભાગના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા બોર્ડર લાગુ વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર અને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર જોવા મળ્યા હતા। આ સિસ્ટમની અસરના કારણે આજે પણ જે 24 કલાક દરમિયાન હળવા વરસાદી ઝાપટા જોવા મળશે, તેમજ સામાન્યથી મોટા ઘાટા વાદળો પણ જોવા મળે તેવી સંભાવનાઓ છે। અત્યારની અપડેટ પ્રમાણે આજે દિવસ દરમિયાન વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, ડેડિયાપાડા એ વિસ્તાર, તેની સાથે પૂર્વની અંદર દાહોદ, ઝાલોદ, રાજપીપળા આજુબાજુ તેમજ વડોદરાનો વિસ્તાર, ગોધરા, લુણાવાડા, પંચમહાલ જિલ્લો એટલા વિસ્તારની અંદર સામાન્ય વરસાદી ઝાપટા નોંધાયા અને ઘાટા વાદળો જોવા મળે તેમજ હળવા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે। આ સાથે જ એમપી લાગુ બોર્ડર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ આજે વરસાદી ઝાપટા એટલે કે છાંટછૂટ પડે તેવી શક્યતાઓ રહેલી છે। બાકી કોઈ મોટા વરસાદ થાય તેવી સંભાવનાઓ જણાઈ રહી નથી। ગઈકાલ કરતાં આજે વિસ્તારમાં ઘટાડો જોવા મળશે। હવે પહેલાં પણ જણાવ્યું હતું તે મુજબ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ખાસ કરીને ગુજરાતના લાગુ વિસ્તારની અંદર હવામાનમાં પલટો આવશે અને કોઈક જગ્યાએ છાંટછૂટ પડી શકે છે। તે પ્રમાણે ગઈકાલથી જ ગુજરાતના હવામાનમાં કોઈક જગ્યાએ પલટો જોવા મળ્યો છે, તેમજ હળવા સામાન્ય છાંટા પણ જોવા મળ્યા હતા। તેમજ આગામી દિવસની વાત કરવા જઈએ તો હાલ ગુજરાતની અંદર આગામી દિવસ દરમિયાન માવઠું થાય તેવી શક્યતા કોઈ જણાઈ રહી નથી। જ્યારે આ વાતાવરણમાં પલટાની સાથે જ મોટાભાગના વિસ્તારની અંદર તાપમાનનો પારો પણ 41 આજુબાજુ જોવા મળી રહ્યો છે। આગામી દિવસના તાપમાનની વાત કરવા જઈએ તો આજે પણ મોટાભાગના વિસ્તારની અંદર તાપમાનનો પારો 40-41 ડિગ્રી આજુબાજુ જોવા મળી શકે છે। ખાસ કરીને વાત કરવા જઈએ તો અમદાવાદ છે, મહેમદાબાદ એ વિસ્તાર, ખેડા, વડોદરા જિલ્લો, દાહોદના અમુક વિસ્તારો તેમજ ગાંધીનગર છે, મહેસાણા સહિત આ 4 જિલ્લાઓની અંદર ખાસ કરીને તાપમાનનો પારો 40-41 ડિગ્રી આજુબાજુ આજે પણ જોવા મળી શકે છે। જ્યારે ઓલ ઓવર વાત કરીએ તો તાપમાનની સરેરાશ 36 થી લઈને ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના બાકી રહેતા વિસ્તારની અંદર 36 થી લઈને 38-39 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। આગામી દિવસની વાત કરીએ તો 29 તારીખ દરમિયાન તાપમાનનો પારો આવી જ રીતે જોવા મળશે, પરંતુ આજ કરતાં તાપમાનમાં અમુક વિસ્તારની અંદર 1 થી 1.5 ડિગ્રીનો વધારો જોવા મળશે। તેમજ વાત કરીએ તો 29 તારીખમાં વડોદરા 42 ડિગ્રી, અમદાવાદ, મહેસાણા, પાટણ એ વિસ્તારની અંદર તાપમાનનો પારો 41-42ની વચ્ચે રેન્જમાં જોવા મળે તેવી સંભાવના છે। તેમજ ખેડા, ગાંધીનગરમાં પણ 41-42 ડિગ્રી તાપમાન જવાની સંભાવનાઓ રહેલી છે। જ્યારે ઓવરઓલ કચ્છ જિલ્લો, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દ્વારકા, જામનગર, રાજકોટ, ભાવનગર એ તમામ વિસ્તારો, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર પણ તાપમાનનો પારો 38 થી લઈને 40ની રેન્જમાં જોવા મળી શકે છે। તેમજ રાજકોટ, બોટાદ, અમરેલી જેવા વિસ્તારની અંદર તાપમાન 41 આજુબાજુ પણ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। તેની સાથે આગામી દિવસની વાત કરીએ તો મે મહિના દરમિયાન આગોતરા એંધાણ તરીકે ખાસ કરીને તાપમાન બહુ વધારે ઊંચું જાય તેવી શક્યતાઓ નથી, કારણ કે એક સિસ્ટમ આવવાની પણ શક્યતાઓ રહેલી છે। આ સિસ્ટમ આવશે તો ચોક્કસપણે તાપમાન ફરીવાર નીચું આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે।
બાકી ઓવરઓલ તાપમાન 41 આજુબાજુ અને 42 ડિગ્રી અમદાવાદ જેવા મોટા સિટી, વડોદરા, મહેસાણા એ વિસ્તારની અંદર જોવા મળશે, જ્યારે ઓવરઓલ 40 ડિગ્રીની નીચે તાપમાન ચાલે તેવી સંભાવના આગામી 10 દિવસ દરમિયાન જોવા મળી રહી છે. સાથે પવનની વાત કરીએ તો જ્યારે પવનની ગતિ નોર્મલ કરતાં થોડી વધુ જોવા મળી રહી છે. આગામી દિવસ દરમિયાન પવનની દિશા પણ બદલાવાની છે તેવી શક્યતાઓ પણ ઊભી થઈ રહી છે અને સાથે તાપમાનમાં પણ કોઈ મોટો વધારો કે ફેરફાર થવાની સંભાવનાઓ રહેલી નથી. આજે કોઈક વિસ્તારની અંદર ઝાપટારૂપી વરસાદ દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારની અંદર પડી શકે છે. બાકી ગુજરાતના કોઈ વિસ્તારની અંદર માવઠાની સંભાવનાઓ જણાઈ રહી નથી. હળવા ઝાપટા કોઈક જગ્યાએ છાંટછૂટ પડશે જેની નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.